છોટાઉદેપુર વકીલ મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવા સતત ત્રીજી વાર જંગી બહુમતીથી વિજેતા થયા। બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ 2015 અમદાવાદ મુજબ એક બાર એક મતના નિયમ અનુસાર છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ પદની ચૂંટણી આજ રોજ તારીખ 20મી ડિસેમ્બર 2024ને શુક્રવારે સવારે 11થી બપોરના 3 કલાક સુધી ચૂંટણી અધિકારી પ્રવીણજી રાઠવાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। પ્રમુખ પદ માટે રમેશભાઈ રાઠવા અને ભાવસિંહભાઈ ડી રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી। કુલ 93 મતદારો ધરાવતા છોટાઉદેપુર વકીલ મંડળની ચૂંટણીમાં 80 વકીલ મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો। મતગણતરીના અંતે છોટાઉદેપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાને 56 મત અને ભાવસિંહભાઈ રાઠવાને 23 મત, એક મત રદ થયો હતો। રમેશભાઈ રાઠવાને સૌથી વધુ મત મળતા ચૂંટણી અધિકારી પ્રવીણજી રાઠવાએ રમેશભાઈ રાઠવાને વિજેતા જાહેર કર્યા હતા। સતત ત્રીજી વખત છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા થતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। તમામ વકીલ મિત્રોએ વિજેતા રમેશભાઈ રાઠવાને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે ઉપપ્રમુખ તરીકે ફિરોઝભાઈ પઠાણ, મંત્રી તરીકે સલીમભાઈ મલેક, એલઆર તરીકે નરગીસબાનુ મકરાણી, લાઇબ્રેરિયન તરીકે દિનેશભાઈ આર રાઠવા બિનહરીફ જાહેર થયા હતા। આવો સાંભળીએ આ પ્રસંગે છોટાઉદેપુર બાર એસોસિએશનના નવા વરાયેલા પ્રમુખ રમેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ બાર એસોસિએશન છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ તરીકે ભાવસિંહભાઈ ડી રાઠવા, રમેશભાઈ, હું પોતે રમેશભાઈ રાઠવા પ્રમુખ પદ તરીકે ઉમેદવારી કરેલ। જે ઉમેદવારીમાં ભાવસિંહભાઈ ડી રાઠવાને 23 મત મળેલ છે, રમેશભાઈ રાઠવાને 56 મત મળેલ છે, રદમાં એક નોટા તરીકે મત મળેલ છે। કુલ 93નું મતદાન છે અને જેમાં નીચેની જે બોડી છે, ઉપપ્રમુખ તરીકે ફિરોઝભાઈ કે પઠાણ, મંત્રી સલીમભાઈ એસ મલેક, સહમંત્રી એલઆર મકરાણી નરગીસબાનુ એમ, લાઇબ્રેરિયન દિનેશ આર રાઠવા, ચૂંટણી અધિકારી કે પ્રવીણભાઈ જી રાઠવા, તેઓએ આ છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં સહકાર સહયોગ આપ્યો છે। એ બદલ હું તમામનો સિનિયર વિધાન વકીલો, જુનિયર વિધાન વકીલશ્રીઓને ખૂબ ખૂબ આભારી અને ઋણી છું। સત્યમેવ જયતુ અસ્તુ।